હેલો ગાઈસ, હું છું સંજય અને આજે એક એવો એક્સપેરિમેન્ટ કરવાનો છે કે જે બાઇક અને એક્ટિવા વચ્ચેનો કોનામાં વધારે પાવર છે. ને બાઇક પણ 97 સીસી નું જ હોય છે અને એક્ટિવા પણ 97 સીસી ની જ હોય છે. તે છતાં આપણે આજે એને બેને લડાઈ અને ચેક કરાવીશું. બેને સામસામે ખેંચાવીશું કે કોનામાં કેટલી તાકાત છે અને કયું વધારે ક્ષમતા વાળી તાકાત ધરાવે છે. એટલે આજે તમને અમે બતાવીશું. વિડીયોમાં બને રહેજો. જોઈએ છીએ કે એક્ટિવા હારે છે કે બાઇક હારે છે. ચલો તો ફ્રેન્ડ, આ છે આપણું બાઇક અને તમે દરેક વિડીયોની અંદર જોતા જ હશો કે આપણે આ જ બાઇક સાથે એક્સપેરિમેન્ટ કર્યા છે, ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે. હજી પણ ઘણા આની સાથે એક્સપેરિમેન્ટ કરવાના બાકી છે. તે છતાં આજે આપણે એક આ બાઇક છે અમારું અને સામે જોઈ જ રહ્યા છો આ છે એક્ટિવા અમારું. આ એક્ટિવા અને બાઇક બે વચ્ચે આજે આપણે જોઈએ છીએ કોણ જીતે છે. અને હજી કોણ ચલાવશે એ નક્કી થયું નથી, પણ તે છતાં અમે તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, બાઇકને અહીંયા લગાવીએ છીએ અને બાંધીએ છીએ બેને. ચેક કરીશું આપણે કોણ જીતે છે. આ છે બાઇક અમારું, આ છે એક્ટિવા. અને વચ્ચે રાખીશું એક પાટો. આટલી ગેપ તો ચાલે જાય, ચાલે જાય, આટલી જ ચાલે જાય. તો यहाँ पे करते બહુ કોનું લે ગાઈસ, આપણે અહીંયા કરી દઈએ છીએ લીટું મોટું. થોડું મોટું કરીએ છીએ કારણ કે દેખાતું નથી. જે પણ આ લીટાની અંદરથી ક્રોસ થશે, એક્ટિવા હોય કે બાઇક હોય, એ હારશે. રેડી મિત્રો? તો મિત્રો, તમે જોઈ જ રહ્યા છો આ છે ગાડીનો સીટ બેલ્ટ અને આ ક્યારે પણ તૂટતો નથી. એટલો મજબૂત આવે છે કે જે માણસનો જીવ બચાવી શકે છે. અને ગાડીમાં બેઠા હોય તો ખાસ કરીને મિત્રો સીટ બેલ્ટ મારવાનું જ રાખો, સેફટી માટે છે. અમે તો જૂનામાંથી લાવ્યો છે એટલે વધુ નહીં, પણ તમે સીટ બેલ્ટ ગાડીની અંદર ડ્રાઇવિંગ કરતી વખતે લગાવીને જ રાખો મિત્રો. ચલો અને બાંધીએ છીએ. આ છે આપણી પ્યારી એક્ટિવા. જ્યારે કે તમે કોઈ દિવસ એ વિડીયોમાં જોઈ નહીં હોય, પણ એનો એક્સપેરિમેન્ટ હશે તો અમે એને પણ લાવીશું, એક્ટિવાને પણ. ચલો મિત્રો, થઈ ગયું છે રેડી. તો મિત્રો, બાઇક ચલાવશે ઇન્દ્રજીત અને ગૌતમ ચલાવશે એક્ટિવા. તો જોઈએ છે બેમાંથી કોણ, કયું બાઇક જીતે છે, એક્ટિવા જીતે છે કે શું છે. આ એક્સપેરિમેન્ટ જ છે મિત્રો એક જાતનો, કે જે કયું હોર્સ પાવર વધારે બતાવી શકે છે. બે 97 સીસીના છે. એક છે હીરોનું પેશન અને હીરોનું એક્ટિવા પ્લેઝર. તો મિત્રો, તમે જોઈ જ રહ્યા છો બે ચાલુ જ છે, એક્ટિવા અને પેશન. પેશન આપણું ધુમાડો કાઢે એટલે તમને ગાઈસ ખબર જ હશે કે ચાલુ જ છે ઓલરેડી. પણ હવે સ્ટાર્ટ કરીએ છીએ. 1, 2, 3. તો પહેલા ટ્રાયમાં આપણું પેશન જીતી ગયું છે. જો કે એક્ટિવા હોર્સ પાવર એક્ટિવાને પણ વધારે હોય છે. તે છતાં જોઈએ બીજો એક ટ્રાય કરીએ. એક્ટિવા બંધ થઈ ગયું હતું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે બીજો ટ્રાય ચેક કરીએ છીએ. હવે કોણ જીતે છે. 1, 2, 3.
બે તાકાત તો એકદમ જોરથી લગાઈ રહ્યા તમે જોઈ શકતા છો. એક્ટિવાના ટાયર જ નથી હલતું. તાકાત કરાવો થોડી, ગૌતમ તાકાત કરાવો. પ્રેસ કર ફૂલથી. એના અંદરથી પણ ધુઓ નીકળી જ રહ્યો છે અને આ પેશન તો બહુ જોર તાકાત કરી ગયું છે. ગૌતમે લાગે બ્રેક દબાયેલી છે એટલે એક્ટિવા હાલતું નહીં. ગૌતમ બ્રેક છોડ દો. ગૌતમ હાલ રેસ ના કરતો, બાઇક બંધ છે. હવે ચાલુ થયું, કરો રેસ. આપણું પેકિંગ વર્તી એકવાર ચાલુ છે તાકાત કરવા માટે. ઘોડો એક્ટિવા હું ચલાવીશ અને ચેક કરીશ નહીં કેવું ચાલતું. તમે જોઈ જ રહ્યા છો એક્ટિવા બાઇક ને ખેંચીને લઈ દીધું છે. ફરીથી અમે એક ટ્રાય કરીશું. જવા દો પાછું. બસ હવે ઇન્દર ચલાવશે એક્ટિવા, બાઇક હું ચલાવીશ ચેક કરી. નેતા બટા પડી ગયા હે બોલો ને. ચાલુ 1 2 3. ચલો ગાઈસ ફરી એકવાર ટ્રાય કરીએ છીએ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. साले का खोपड़ी तोड़, खोपड़ी. લીટા ઉપર આવી ગયા ઓલરેડી ગયા છે. તો ગાઈસ તમે જોઈ જ રહ્યા છો એક્ટિવાને લીટા ઉપર લાવી દીધી છે. સીસી નું કોઈ નક્કી હોતું નહીં, જે હોય છે ડ્રાઈવર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો થોડી મહેનત કરો. અમે પણ તમારા માટે ઘણી મહેનત કરીએ છીએ વિડીયોમાં બનાવવા માટે. એટલે તમે પણ થોડી લાઈક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.